સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવ્યા છીએ જુહુમાં આવેલા વલ્લભનિધિ મંદિરમાં કે જ્યાં અધિક માસ નિમિત્તે ખૂબ જ સુંદર દર્શન કરવામાં આવે છે. દર્શન તો કહેવાય જ, એની સાથે મનોરથ પણ આપણે કહી શકીએ. અને આજે છે ગૌચરણ મનોરથ. નમસ્તે, હું છું ખુશ્બુ અને મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું સ્વાગત છે. ગૌચરણ, ગૌ એટલે કે ગાય અને ચરણ એટલે કે ચરાવવું. જ્યારે કૃષ્ણ ભગવાન વૃંદાવનના વનમાં પોતાની ગાયોને જે ચરાવવા લઈ જતા હતા, એનું જે દ્રશ્ય આજે આબેહૂબ આપણી સાથે આ વલ્લભનિધિ મંદિરમાં અહીંયા આપણને જોવા મળે છે. અને એ લીલા કૃષ્ણ ભગવાનની આપણી સામે અહીં આબેહૂબ છે, એના દર્શન કરવાનો આપણને બધાને આજે અહીંયા લાભ મળ્યો છે. અને મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા અમે દર્શકોને પણ આ લાભ આપવા ઈચ્છીએ છીએ. તો તમે જોઈ શકો છો કે ગૌચરણ લીલા. આજે આપણે આવ્યા છીએ જુહુમાં આવેલા વલ્લભનિધિ મંદિરમાં, જ્યાં અધિક મહિના નિમિત્તે 1 મહિના સુધી વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અહીં ગૌચરણ લીલાનો વિશેષ મનોરથ યોજાયો છે. શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળીના મધુર સૂર સાંભળીને ગાયો જેમ વનમાં દોડી આવતી, તેમ આ દિવ્ય અને અલૌકિક લીલાનું આબેહૂબ દ્રશ્ય અહીં સર્જાયું છે. આ સુંદર માહોલ જોઈને ભક્તોને ગૌચરણ લીલાનો સાક્ષાત અનુભવ થઈ રહ્યો છે. અધિક મહિના દરમિયાન અહીં દરરોજ અલગ અલગ મનોરથી દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાય છે. મંદિર ખાતે મહાપ્રભુજી, શ્રીનાથજી અને યમુનાજીના દર્શન કરવાનો લાભ મળે છે. સાથે જ મંદિર પરિસરમાં બિરાજમાન ગિરિરાજજીના દર્શન પણ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. માન્યતા મુજબ અધિક મહિનામાં કરેલા દાન, તપ, વ્રત અને સેવાનું બમણું ફળ પ્રાપ્ત થાય છે. તેથી વૈષ્ણવો આ પવિત્ર સમયમાં ગિરિરાજજીની પરિક્રમા કરવાનો લાભ પણ અવશ્ય લે છે. તો ચાલો આપણે ગૌચરણ લીલાનું મહત્વ સમજીએ. ગૌચરણ લીલાના જે દર્શન છે એ શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓની અપ્રિતમ, એમ જેને કહેવાય ને, ખૂબ જ સુંદર લીલા છે ગૌચરણ લીલા, કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન ગોવાળોની સાથે, ગો બાળકોની સાથે વૃંદાવનના વનમાં જતા અને ત્યાં એ ગોપ બાળકો સાથે ગાયો ચરાવતા. અને ગાયો તો ખરી જ, પણ એમની વાંસળીના સૂર જે વહેતા, એમાં ગોપ બાળકો અને સાથે ગાયો અને ત્યાંના વનની પુષ્પલતાઓ બધા જ એકદમ એકમય થઈ જતા. અને શ્રી કૃષ્ણ ભગવાનની આ લીલા એક સાદગીનું પ્રતીક છે. એમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે પોતાના સખા બનીને એનો આનંદ લઈ રહ્યા છે. અને ગૌચરણ લીલામાં એક સાદગી, મિત્રતા, એ બધાનો સમન્વય છે. એક પ્રકૃતિ સાથેનો એમનો અહોભાવ એમાં જોવા મળે છે. આ બધું ગૌચરણ લીલાનું મહત્વ છે. જય શ્રી કૃષ્ણ સૌને. અમે તો નાનપણથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ, હું અને મારી બેન. પહેલા મમ્મી પપ્પા સાથે આવતા હતા, હવે લગ્ન થઈ ગયા પછી હસબન્ડ સાથે આવીએ છીએ. છોકરાઓ થયા તો છોકરાઓને લઈને આવીએ છીએ. એટલે વિદ્યાનિધિથી તો મારો સંબંધ બહુ જૂનો છે અને ફેમિલી જેવું છે. અહીંયા બધા અમને ટ્રીટ પણ એવી રીતે જ કરે છે. તો શ્રીજી બાબાની કૃપાથી બસ આવતા રહીએ આવી રીતે. મનોરથ તો જેમ જેમ સિઝનના જે મનોરથ હોય એ નાના મોટા કરાવીએ છીએ. ગયા વર્ષે આપણે 56 ભોગનું મનોરથ કરાવ્યો હતો. એવી રીતે દરેક માસ પર જેવી શ્રીજી બાબાની કૃપા અને આજ્ઞા હોય એવું કંઈક ને કંઈક નાનું મોટું કરતા રહીએ, જેથી બધા વૈષ્ણવોને દર્શનનો લાભ મળે. તો બસ અમારી પણ એવી જ ઈચ્છા છે. શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાય પુરુષોત્તમ માસની. આજના ઉત્સવ ગૌચરણ લીલાનો છે અને તારીખ 10 ને 11 2 દિવસ લોટીજીનો મહોત્સવ, 108 લોટીજીનો ભવ્ય મનોરથ સિદ્ધ થવા જઈ રહ્યો છે વલ્લભનિધિ ટ્રસ્ટના આંગણે. 11 તારીખે અદ્ભુત ઝાંખી છે યમુનાજીની. એમાં સુંદર યમુનાજીના વસ્ત્ર, શ્રૃંગાર અને વિશ્રામઘાટનું પણ સાથે સાથે આયોજન કરેલ છે. દરેક વૈષ્ણવને આ લોટીજીમાં લગભગ તો ઘણા વૈષ્ણવો સેવામાં આવી ગયા છે, પણ અચૂક થોડી ઘણી બાકી છે. તો આપ બધા પધારજો સેવામાં, આહારની બધા પધારજો. અને અમારા ટ્રસ્ટ મંડળ તરફથી અમારા જયંતભાઈ છે, કારિયા સાહેબ છે, મીનાબેન છે અને પ્રશાંતભાઈ વળિયા, આ બધાનો ખૂબ સાથ સહકાર સાથે આ મનોરથ સિદ્ધ થઈ રહ્યો છે. અને 14 તારીખે યમુનાજીનો 56 ભોગનો ભવ્ય ઝાંખી સાંજે 5 થી 8 સુધી. આપ બધા સર્વે પધારજો. સર્વેને જય શ્રી કૃષ્ણ. મુંબઈ સમાચાર વતી આ બધાને જે આપણા સુધી પહોંચાડે છે એ લોકોને પણ ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ. શુભાશીષ.
આ રીતે જુહુ સ્થિત વલ્લભનિધિ મંદિરમાં અધિક મહિના દરમિયાન રોજે રોજ વિવિધ મનોરથો અને દિવ્ય લીલાઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં પણ અહીં અનેક પ્રકારના મનોરથોનું આયોજન થવાનું છે, જ્યાં વૈષ્ણવો અને હરિભક્તો ભગવાનની વિવિધ લીલાઓના દર્શન કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કરી શકશે. હું છું ખુશ્બુ, કેમેરામેન રમેશ ખોડડેકર, મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે. આવી જ બધી સ્ટોરી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.